જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, ચોમાસાની સિઝન આવે છે ત્યારે ઘણા ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે, પણ જે જીવાત માટે જે જીવાત આવતી હોય એના માટેના જે ઉપાય છે, આપણે દવા જે બનાવવાની છે જાતે બનાવવાની છે. આની અંદર દુર્ગંધ પણ નહીં આવે અને રિઝલ્ટ પણ 100% મળશે. એક તો આપણે ફળ માખી આવતી હોય, સફેદ માખી પણ કહેતા હોઈએ છીએ, એ છે, ઈયળ છે, લીલા તડતડિયા છે, ગળો છે. આ બધા જે કંઈ રોગ આવતા હોય છે, જે અમુક સુસ્યા પ્રકારની જીવાતો હોય છે કે જે છોડને શોષી લે છે, એના કારણે આપણો છોડના પાંદડા પણ કુકડાઈ જતા હોય છે, પાક પણ પાછો પડી જતો હોય છે અને ઉત્પાદન પણ ઘટતું હોય છે. ત્યારે આની જે વિધિ છે અને રીત છે એ તમને શીખવાડવા જઈ રહ્યા છીએ. પણ જે કાગળ પેન લઈને બેસજો. આની અંદર ઘણા બધા વિડીયો છે. ઘણા ખેડૂત મિત્રો એવું કરે છે કે વિડીયો જોયા વગર થોડોક એવો જોઈ અને સીધા ફોન કરી દે કે આમાં હું વાપરવું, એમ કઈ રીતે બનાવવું. તો અંદર આપ્યું જ છે, તમે બધા એમને ફોન કરશો, તમે કઈ રીતે જવાબ આપશો? વિડીયોને પૂરો જોવો, બીજા ખેડૂતને પણ શેર કરો, કારણ કે એના પણ પ્રશ્નનું સમાધાન થાય, એનો પણ પાક સારો થાય અને એ પણ સુખી થાય. ત્યારે લગભગ આની અંદર ઘણા બધા વિડીયો છે, લગભગ 60 વિડીયો ઉપર. તો આની અંદર તમને જાતે વસ્તુ બનાવીને બતાવી છે. આ ચેનલની અંદર જોઈન્ટ થઈ જાઓ એટલે તમને બધા વિડીયો પણ જોતા થઈ જશો. અને એ સિવાય તમને નો ખ્યાલ આવતો હોય તો કોઈ ભણનારા બાળકો એને કહો તો એ પણ તમને બતાવી દેશે. તમારો પ્રશ્નનું સમાધાન થશે. અને બહુ ફોન ન ખોટા કરતા, કારણ કે અંદર બધા જવાબ પડ્યા જોઈ લેજો. હજી ઘણા ખેડૂત મિત્રોને એવી કોમેન્ટો આવતી કે ભાઈ આનો તમે વિડીયો બનાવીને મૂકો, પણ અંદર પડ્યો જ છે ભાઈ. ત્યારે આપણે લખી લો 15 લીટર ગૌમૂત્ર લેવાનું છે. એની અંદર જે મરચી આવી 4G મરચી, એટલે એકદમ નાની હોય, ટૂંકી હોય અને પતલી હોય, એકદમ ગ્રીન કલરની હોય છે. એ 4G મરચી વધારે તીખી હોય છે. એ 1.5 કિલો તમારે લેવાની છે. એને જે મિક્સરમાં કાઢી નાખો, મિક્સરમાં એ કરીને જે આની અંદર ઉકાળી નાખો. આ જે ગૌમૂત્રની અંદર એ નાખવાનું છે. અને 500 ગ્રામ તમાકુ. તમાકુ ખેડૂત મિત્રો ઘણા પાસે હોય છે, અને ઘણા જે વિસ્તાર એવો હોય છે તો ત્યાં તમાકુ પાકતી હોય, તમાકુનો દળ પણ ચાલશે. દળ એટલે એને પાવડર હોય, ભૂકો હોય, એને દળ કહેતા હોય છે, એ પણ ચાલશે. અથવા તમારી પાસે નથી અને તમારે વેચાતો જ લેવાનો જ છે, તો જ્યાં ટોબેકો હોય ત્યાં દેશી પડો મળશે, એ સસ્તો મળશે. ઓલી તમાકુ તો મોંઘી છે, પણ જે દેશી પડો આવે એ સસ્તો આવે છે. લગભગ 300, 350, 400 રૂપિયા આજુબાજુ લેતા હોય છે. તો એ 500 ગ્રામ તમારે દેશી તમાકુ લેવાની છે. બીજું આપણે જે લસણ આવે છે એ 300 ગ્રામ લઈ અને એને પણ ખાંડી નાખો, અથવા મિક્સરમાં કરીને એ પણ આની અંદર એડ કરી દો. એ સિવાય 500 ગ્રામ લીમડો લેવાનો, લીમડાના પત્તા, એને લસોટી નાખવાનો અથવા મિક્સરમાં કાઢી નાખો. ત્યાર પછી 500 ગ્રામ ધતુરો લેવાનો છે. વસ્તુ પહેલી 15 લીટર ગૌમૂત્ર. વસ્તુ નંબર 2 મરચી 1.5 કિલો, 4G તીખી વધારે હોય એવી. વસ્તુ ત્રીજી તમાકુ. વસ્તુ નંબર 4 લસણ 300 ગ્રામ. વસ્તુ નંબર 5 લીમડો 500 ગ્રામ. વસ્તુ નંબર 6 ધતુરો. આ આટલી વસ્તુ લઈ અને તમારે એને ગૌમૂત્ર જ બધું લેવાનું છે, એની અંદર ઉકાળવાનું છે. પણ 15 લીટરમાંથી 3 લીટર બળી જાય ત્યાં સુધી આને ઉકાળવાનું છે. એ ઉકાળ્યા પછી એને 3 દિવસ સુધી આમનમ પડ્યું રાખવાનું છે. એક દિવસ જવા દો, બીજે દિવસ એની અંદર 500 ગ્રામ હિંગ એડ કરવાની છે. પછી પાછું પડ્યું રહેવા દો આમનું. ગરમમાં હિંગ નાખવા નથી, ઠંડુ થઈ જાય અને ઢાંકીને મૂકી દો. ત્યાર પછી 500 ગ્રામ અંદર હિંગ નાખી દો. ત્યાર પછી 2 દિવસ પડ્યું રહે, વચ્ચે વચ્ચે હલાવતા જો, ઢાંકેલું મૂકી દેજો. ત્યાર પછી એને બધું કમ્પ્લીટ ગાળી લો નીસવીને. પછી એક પંપની અંદર 400 મિલી જેટલું નાખવાનું થશે. એનો જે આ રગડો નીકળ્યો, આ જે લિક્વિડ નીકળ્યું, એ આ 400 મિલી જેટલું નાખશો, તમારે ગમે એ જીવાત હશે બધી સાફ થઈ જશે, એક પણ રહેશે નહીં અને બધું કમ્પ્લીટ ચાલશે. આની અંદર દુર્ગંધ નહીં આવે. દુર્ગંધવાળી વસ્તુ ઉડાડશો એટલે ઊંધી સાયકલ શરૂ થઈને ઉત્પાદન ઘટશે. તો આ બધી વસ્તુ લઈ લો. તમને આ વિધિ પ્રમાણે કીધું પ્રમાણે કરી લો. 3 લીટર જેટલું બાળી નાખો. એની ત્યાર પછી કપડામાં નાખીને જેટલું નીસવો એટલું નીસવી નાખો.
પણ 3 દિવસ થઈ જાય ત્યાર પછી નિસોવાનું છે, એ પહેલાં નથી કરવાનું. એને ઢાંકીને ત્યાં સુધી રહેવા જ દો આમનો. ત્યારે આ તમે ઉપયોગ કરશો, તમારી બધી જીવાત છે બધી સાફ થઈ જાય, સફેદ માખી પણ સાફ થઈ જશે, ફળ માખી કહેતા એ પણ સાફ થઈ જશે, ઈયળ પણ સાફ થઈ જાય, લીલા તડતડિયા છે અથવા અમુક જે સુસ્યા પ્રકારની જીવાતો છે એ પણ બધી સાફ થઈ જશે. આમાં કશું જ રહેશે નહીં. પણ હિંગ થોડીક ઓરિજિનલ લાવજો, કારણ કે જે ચોરસ સોહેલા આવે છે એની અંદર તમે આમ ઊંઘશો તો એની હિંગની વાસ પણ નહીં આવે. બીજી વસ્તુ એની અંદર ચોખાનો મકાઈનો લોટ હોય છે અને એને તમે પગલાળશો તો નીચે ચીકણું લાગ જેવું રહેશે. એટલે આ થોડુંક વસ્તુ પણ ધ્યાનમાં રાખીને ચાલજો. અને જે આની અંદર તો જવાબ પડ્યા છે, એ સિવાય કોઈ નવા પ્રશ્નો હોય તો કોમેન્ટમાં લખીને મોકલશો. અમારા બધા તમને પ્રશ્ન તમારા માટે જ બેઠા છીએ, પણ આ થોડોક આવો સપોર્ટ કરજો. ખોટા બધા ફોન ના કરતા, અંદર જવાબ પડ્યા જ છે. ચેનલમાં જોઈન્ટ થઈ જાઓ. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.